વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કથિત સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાનોના વિરોધમાં ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓપી રોડ પરના હનુમાન દાદાના મંદિરથી રેલી શરૂ થઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। રેલીમાં જોડાયેલા લોકો હાથમાં બેનર અને પોસ્ટર લઈને પદયાત્રા કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ ઘટના ભારતમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સમયાંતરે બનતી સાંપ્રદાયિક હિંસા અને તણાવના સંદર્ભમાં જોવામાં આવે છે, જેમાં હિન્દુઓ પણ પીડિત બન્યા છે। આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અને અન્યાય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી। વકફ કાયદાના વિરોધની આડમાં પ્રદર્શન યોજાતું હતું, જે દર્શાવે છે કે આ મુદ્દો સાંપ્રદાયિક તણાવને વધારવામાં કારણભૂત હોઈ શકે છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવેલું પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સુરક્ષા અને ન્યાય માટેની ચિંતાને ઉજાગર કરે છે। अत्याचार हिंदुओं की यह हुंकार नहीं सहेंगे अत्याचार हिंदुओं की यह हुंकार नहीं सहेंगे अत्याचार हिंदू विरोधी ममता सरकार साहब संकल्प बैठे हमारा वाला अच्छा मेरा पार्क तो कोई साथ नहीं